નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। આજે આપણે પ્રિડિક્શન કરવા આવી રહ્યા છીએ આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025 ઇન્ડિયા વર્સિસ ન્યૂઝીલેન્ડ। આ મેચનું આપણે પ્રિડિક્શન કરીએ તો બંને જ ટીમો ખૂબ જ મજબૂત છે। ન્યૂઝીલેન્ડનું સ્ક્વોડ પણ તમે જોઈ લો, ઇન્ડિયાનું સ્ક્વોડ પણ જોઈ લો। બંને ટીમો ખૂબ જ મજબૂત છે। બંનેમાં સ્પિનર એટેક પણ એવા છે, બંનેમાં પેસર એટેક એવા છે। બંનેના બેટ્સમેનોની વાત કરીએ તો કોમ્બિનેશન એકદમ જોરદાર કોમ્બિનેશન આપણને જોવા મળશે। અને મેચ પણ આ મેચ એક તરફી નહીં થાય, કારણ કે ન્યૂઝીલેન્ડ એક ટફ કોમ્પિટિટર છે ઇન્ડિયાનો પહેલેથી જ। અને આપણે એઝ અ ઇન્ડિયન ફેન તરીકે આપણે બધા એક જ પ્રે કરીશું કે આ આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025નું જે દુબઈની અંદર રમાવાની છે એ ટાઇટલ આપણું ઇન્ડિયા જ જીતે। અને બધા જ આપણે ફેન્સ એવું જ પ્રે કરીએ કે આ ટાઇટલ આપણું ઇન્ડિયા જ જીતે। અને બંને જ ટીમો ખૂબ જ મજબૂત છે, એટલે એક વન સાઇડ આ મેચ નહીં રહે, આ મેચ ખૂબ જ રોમાંચક થવાની છે। તો આશા રાખીએ કે આ મેચ આપણી ઇન્ડિયા જ જીતે અને ઇન્ડિયાને ઓલ ધ બેસ્ટ। ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલ છે, તમારા મતે ફાઇનલ કોણ જીતશે? મારા મતે તો ઇન્ડિયા જ જીતશે। ઇન્ડિયા જીતશે? તો ઇન્ડિયામાં તમારા બે ફેવરેટ પ્લેયરનું નામ શું છે? રોકો, રોહિત અને કોહલી। ન્યૂઝીલેન્ડ અને ભારતની ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલ, કોણ મેચ જીતશે ફાઇનલ? ભારત। તો તમારો ફેવરેટ પ્લેયરનું નામ શું છે? વરુણ ચક્રવર્તી। કાલે ન્યૂઝીલેન્ડ અને ભારતની ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલ કોણ જીતશે? ભારત જીતશે। તમારો ફેવરેટ પ્લેયરનું નામ? વિરાટ કોહલી। ઓ યસ। ન્યૂઝીલેન્ડ અને ભારતની ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલ છે, કોણ જીતશે, ભારત કે ન્યૂઝીલેન્ડ? તમારો ફેવરેટ પ્લેયરનું નામ? ઓહો, શુભમન ગિલ। ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલ છે, કોણ જીતશે, ન્યૂઝીલેન્ડ કે ઇન્ડિયા? ભારત જીતશે। તમારા ફેવરેટ પ્લેયરનું નામ શું છે? શુભમન ગિલ અને રોહિત શર્મા। બેસ્ટ ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલ ભારત જીતશે કે ન્યૂઝીલેન્ડ? ન્યૂઝીલેન્ડ। કેમ, તમને એવું કેમ લાગી રહ્યું છે મિત્ર? ન્યૂઝીલેન્ડનું પરફોર્મન્સ બહુ જ સારું છે ભારત કરતા। એવું છે? તો તમને લાગે છે કે કાલે કયો પ્લેયર બાજી મારી જશે? રચિત રવિન્દ્ર ભારત માટે ભારી પડશે। ઓ